પોરબંદરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જ્યાં 4 શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। ફરિયાદ મુજબ કેફી પીણું પીવડાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। જયરાજ સુડાવદરા, મલ્હાર રાજ સહિત અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। ચારેય આરોપીઓ સામે હાલ તો પોસ્કો હેઠળની કલમ છે તે નોંધાઈ છે। 22 જુલાઈએ મધ્યરાત્રિએ ચારેય આરોપીઓ સગીરાને બહાર લઈને ગયા હતા। નાસ્તો કરાવવાને બહાને વૃંદાવન પાર્ટી પ્લોટમાં સગીરાને આરોપીઓ લઈ ગયા। સફારી કારમાં બેસાડીને સગીરાને કોઈ કેફી પીણું પીવડાવ્યું હતું। વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈને આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ પછી ચોપાટી પર લાવીને સગીરાને ત્યાં કાળા કલરની કારમાં બેસાડી ડ્રાઈવર સાથે ગામમાં જઈને સગીરાને લીંબુ પાણી પીવડાવી પરત ચોપાટીએ લાવ્યા। ચોપાટીમાં પરત આવીને સફારી કારમાં સગીરાને ફરીથી બેસાડી દીધી। સવારે 4:30 વાગે આરોપીઓએ સગીરાને ઘરે ઉતારી દીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ઉદ્યોગનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, પોરબંદરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, શું વિગત? જી હા, ચોક્કસથી જણાવી દઉં તો પોરબંદરમાં ગેંગરેપની ઘટના છે તે સામે આવી છે। સગીરા વયની યુવતી નાસ્તો કરવાના બહાને વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈને ગેંગરેપ આચર્યો હતો। જયરાજ દિલીપ સુંદાવદરા, મલ્હાર અને રાજ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો છે ને નોંધવામાં આવ્યો છે। 22 જુલાઈએ રાતના મધરાત્રિએ નાસ્તો કરવાના બહાને સગીરાને ઘરેથી લઈ અને દુષ્કર્મ આચર્યું હતું। નરાધમોએ આરોપી સગીરાઓને કેફી પીણું પીવડાવી અને પાર્ટી પ્લોટ વૃંદાવન પાર્ટી પ્લોટમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। હોમસ્કરો સામે હાલ તો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે તપાસના। બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી છે। પોરબંદરની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ છે। 4 શખ્સોએ આ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ કેફી પીણું પીવડાવીને આ નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। નાસ્તો કરાવવાને બહાને સગીરાને સફારી કારમાં બેસાડીને લઈ ગયા હતા। જયરાજ સુડાવદરા, મલ્હાર રાજ સહિત અજાણ્યા શખ્સ સામે હાલ તો ફરિયાદ નોંધાઈ છે। ચારેય આરોપીઓ સામે પોક્સો હેઠળની કલમ છે તે નોંધવામાં આવી છે। 22 જુલાઈએ મધ્યરાત્રિએ ચારેય આરોપીઓ સગીરાને બહાર લઈ ગયા હોવાનું પણ આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નાસ્તો કરાવવાને બહાને વૃંદાવન પાર્ટી પ્લોટમાં સગીરાને આરોપીઓ લઈ ગયા હતા। સફારી કારમાં બેસાડીને સગીરાને કોઈ કેફી પીણું પીવડાવવામાં આવ્યું। વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈને આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ પછી ચોપાટી પર લાવીને સગીરાને ત્યાં કાળા કલરની કારમાં બેસાડી દીધી। ડ્રાઈવર સાથે ગામમાં જઈને સગીરાને લીંબુ પાણી પીવડાવી પરત ચોપાટી આવ્યા અને ચોપાટીમાં પરત આવીને સફારી કારમાં સગીરાને ફરીથી બેસાડી દીધી। સવારે 4:30 વાગે આરોપીઓએ સગીરાને ઘરે ઉતારી દીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ઉદ્યોગનગર પોલીસે હાલ તો ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ શહેરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે।